સુરત શહેરમાં આજે સુરત મહાનગરપાલિકામાં કામ કરતા તમામ કર્મચારીઓ દ્વારા રેલી કાઢવામાં આવી અને જુદા જુદા 19 કર્મચારી મંડળો દ્વારા સામૂહિક વિરોધ કરવામાં આવ્યો. નાયબ અધિકારી ડોક્ટર એપી ભટ્ટની બદલી કરવા સહિતની માંગ કરવામાં આવી. શહેરમાં જ્યારે પણ કોઈ દુર્ઘટના બને છે ત્યારે નીચેના કર્મચારીનો ભોગ લેવાય છે અને તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે તેવી પદ્ધતિ રોકવા સામે માંગ કરવામાં આવી. આ ઉપરાંત આરોગ્ય વહીવટ, ટેકનિકલ અને અન્ય કેડરમાં મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ જલ્દી ભરવામાં આવે. બઢતી સાથે જગ્યા ભરવાની માંગ કરવામાં આવી. શહેરના હદનો વિસ્તાર છે પરંતુ વધારાનું મહેકુમ મજૂર થતું નથી. આથી કર્મચારીઓ પર આવતો વર્કલોડ ઘટાડવાની માંગ કરવામાં આવી. સાથે 3 વર્ષથી તાલીમાર્થી કર્મચારીઓ છે તેમને કાયમી કરવાની માંગ કરવામાં આવી. 39 જેટલા કર્મચારીઓ મૃત્યુ પામ્યા. તેઓના આશ્રિતોને નોકરી આપવાની માંગ કરવામાં આવી. આજે કર્મચારી મહામંડળના આદેશને લઈને બપોર પછી ખૂબ મોટી સંખ્યામાં કર્મચારીઓ હાફ CLA ઉપર ઉતરી પોતાનો વિરોધ દર્શાવ્યો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. આજે અડધી CL ઉપર કેમ ઉતરવું પડ્યું? સુરત મહાનગરપાલિકામાં કાર્યરત તમામ માન્ય યુનિયનો દ્વારા સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ બનાવવામાં આવ્યું છે અને તેના દ્વારા સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓના પ્રશ્નોની રજૂઆત વારંવાર અમે કરી રહ્યા છીએ અને આ મોટાભાગના અમારા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા મહામંડળ દ્વારા નક્કી કર્યા મુજબ આજ રોજ સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ કર્મચારી અને કામદાર ભાઈ બહેનોએ બપોર પછી અડધા દિવસની CL રજા પર ઉતર્યા છે અને અમે આજના અમારા કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરાંજલિ અર્પણ કરીને અમે કરી છે અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આ આંદોલન શરૂ કર્યું છે. સુરત મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં 5000 થી વધુ કર્મચારીઓ અમારા આજે અહીં ભેગા થયા છીએ અને કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને અમે કીધું છે કે જો અમારી આ માંગણીઓ દિન 7માં પૂરી ન થશે તો અમે આવનારા દિવસોમાં પ્રતિક ધરણાનો કાર્યક્રમ કરીશું અને સાથે સાથે ત્યારબાદ અમે અમારે સૌએ એટલે તમામ કર્મચારી કામદાર ભાઈ બહેનોને હડતાલ ઉપર ઉતરવાની ફરજ પડશે એવો આજના દિવસનો આ સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા તમામ યુનિયનો દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે.